અરે ના ભાઈ ડુંગળી બાંધરાય છે માતી ડુંગળીમાં શું કરવાનું છે ભાઈ દીપકભાઈ? ચા બનાવવાનો છે ભાઈ. ચા કઈ ભેનો? મગરીનો. મગરીનો બરાબર. માય કંપની. કેટલા વાગ્યાની લાઈટ વહી ગઈ ભાઈ? લાઈટ વહી ગઈ 3 વાગ્યાની વાત. આ જીરું હુકાઈ જાય છે અમારે. 50 વીઘાનું જીરું છે, આમ જોઈ લ્યો હેઠો દેખાતો નથી ક્યાંય. 50 વીઘા હે એટલે લાઈટ વહી ગઈ ભાઈ. લાઈટ કાપવા વાળા આવ હેરાન કરે છે અમને બહુ જ ના. સાગરભાઈ તમારું શું કહેવાનું? સાગરભાઈ 5 કિલોમીટર સેટાથી અહીંયા આવ્યા છે ચા પીવા. ખાલી દૂધ એનું, ખાંડ એની, ભૂકી એની, પાણી ખાલી અમારું. ભૂકી એની છે ને નાખતા જ નહીં હું અમારું પાણી બનાવવાનું. તાપ અમારો હે ભાઈ, શિયાળાનો તાપ અમારો હે ઘરનો ભાઈ. એક આમ સાઈડમાં કરેલો હે અમે ભાઈ, અમારો અલગ તો લાગતી નથી. ટાઈટ ના લાગવી છે ગમે એ થાય ને ભાઈ. લવિંગ તીખાનો મસાલો નાખ્યો. જોઈ લ્યો ભાઈ, લવિંગ તીખા નહીં ખાય દીપકભાઈ. તીખાની ભૂકી નાખી નહીં. તીખાની ભૂકી નાખી. બાદિયાન તો જ નહીં આમાં. કઈ કંપની ના હે ભાઈ? તુલસી. તુલસી નવી કંપની લાગે. નવી નથી. તો કી હે ભાઈ? આગળ બતાવું હોય છે જાણવો તરીકે હું છે હું એટલે અહીંયા કઈ હું અમે જો તુલસી છે ભાઈ, તુલસી 10 રૂપિયા. 10 રૂપિયા એટલી બધી મૂંગી હે? હા બહુ જાજી મૂંગી નથી. 10 રૂપિયાની. આ ખાંડ કેટલા રૂપિયાની એવી ભાઈ સાગરભાઈ? ઓહ એટલી બધી મૂંગી યાર લેવા યાર. ગામમાં માપવા જ આવી છે. કેટલા ગ્રામ આવી? તો 200 ગ્રામ બરોબર છે. પાણી પાણી નાખવું જોઈએ. પાણી નાખીને 2 દાડી થાય. ના ના ભાઈ કન્ટિન્યુ રહે ભાઈ, આમાં કઈ બંધ નહીં થાય ભાઈ દીપકભાઈ. લાંબુ થઈ ગયું. લાંબુ જ કરવાનું છે આપણે ભાઈ, ટૂંકું ક્યાં જોઈએ છે, લાંબુ જ કરવું છે. આમ જીરું બતાવો. નવરત્ન તેલ વાપરો.